ચાલો રવિવારની સવારે નાસ્તો કરવા બેઠા છીએ ત્યારે ભાઈ પૂછે છે ચટણી બનાવી નાખી કેવી છે? કેવી પૂછતો તો મીડિયમ છે કે તીખી છે? એને પાછું એવું બહુ મીડિયમ ને તીખી. મીડિયમ હોય તો ખાવ, તીખી હોય તો ન ખાવ. મીડિયમ 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 એટલે કેવી? ચાઈક તું નથી તીખી, બહુ તીખી નથી બનાવી. એક પણ જરીક ચાઈક તો ખરા તને ભાવે તો ખાઈ છે. દહીં ને રોટલી વઘારેલી ને હમણાં દહીંના રવેડે ચડ્યા છે બે બાળકો. સવારમાં રોટલી ભાખરી જે હોય એની હારે દહીં ખાય છે, એ સારું છે. બરાબર ને? ભાવે ને? દહીંના તો ભોગી, જેટલું હોય એટલું હાલે. કા દહીં તો ત્રણેય ટાઈમ હાલે. હા 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 હા. તું પેલા જમવા માંડ. એક કાળી વાદળી હતી, ક્યારની રાહ જોતા હતા. સાઈડમાં દેખાતી હતી, કપડાં હુકવાતા બહાર જે એ બધા લઈ લીધા ને કીધું ક્યારે આવે પણ હવે આવ્યો. જરીક આવીને રહી જાય. એમાં ઓલી જે કાળી વાદળી દેખાતી હતી એકદમ અંધારાવાળી, એ તો સાઈડમાં વહી ગઈ છે. આ તો હવે કોરું થઈ ગયું, નાનું એવું વાદળું છે એ વરસી ગયું, એના જેવું છે. મોટા મોટા હાથી વહી જાય ને કીડી હલવાઈ જાય, એના જેવું કંઈક થાય. કાળું જે ડિબાંગ વાદળું હતું એ તો વેરસ્યું નહીં. અને પછી આ બધું ખુલ્લું થઈ ગયા પછી જરાક વરસાદ આવી રહ્યો છે, એટલે આમાં નક્કી ન હોય ક્યારે આવી જાય. બેમાં કોમ્પિટિશન હાલે. વેદુ એમ કે પહેલાં મારો વારો અને શિવું એમ કે મારો વારો. મેલ કાઢવા માટેની અત્યારે કાન સાફ કરવાની રવિવારના દિવસે પ્રોસિજર અમારે ચાલુ હોય. અને એમાંય પાછું આને જરાક વળી કહેવાય જાય તો ખોટું લાગી જાય. અત્યારે તો હવે મૂડ એવું બતાવે છે કે એને અસર થઈ ગઈ છે થોડુંક. લાગણીઓ દુભાણી છે ભાઈ, અમારી લાગણી દુભાણી કંઈક કરો. અને દુભાવનાર વ્યક્તિ અહીંયા બેઠા છે. તમે આવું કૃત્ય કરો કે અમારી લાગણી દુભાઈ જાય છે. આવું નહીં ચલાવવામાં આવે. અમે આનો વિરોધ કરશું. વિરોધ કરવાનું થાય છે, આ વિરોધ નહીં કરીએ. અમે આના માટે રડશું. અહિંસાના પ્રખર હિમાયતી છે. અમે આંદોલનમાં નથી માનતા, અમે દુઃખ વ્યક્ત કરવામાં માનીએ છીએ. તમે જો અમને હેરાનગતિ આપશો તો અમે અમારું દુઃખ વ્યક્ત કરશું અને હળવા થઈશું. થાશો હળવા? હમણાં બે ક્યારના રાડોરાડ થયા હતા, હસતા હતા બે. એટલી વારમાં તું એની કોપી કરતી હતી ને એ ભાઈ, તું કેમ હસતો તો એટલી વારમાં? જીવનમાં તડકો છાંયો તો આવ્યા રાખે બટા. ઘડીક તડકો આવે, ઘડીક છાંયો આવે. હમણાં કેવો દાંત કાઢતો હતો, તને ના પાડતા હતા તોય દાંત કાઢ્યો હતો. હવે 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 જો જીવન છે બટા. જો ના દાંત કાઢે છો, દાંત કાઢે છે. તું આમ તારું કામ કરી ન કરશે ને, શિવુને કહીશ ને તો એ ગોકો જો રોવાનું ચાલુ થઈ ગયું. તડકો છાંયો આવે બટા, એમાં ગભરાવાનું થોડું હોય. અરે આ તડકો આવ્યો, હોટલ લગી છાંયો હતો ને. તને ખબર તારે આવે તડકા છાયા તો એના એકને નહીં, તારે ક્યારેક ક્યારેક તડકો છાંયો થઈ જાય. હા, ઘણી વાર થઈ જાય. સવારમાં ખાસ થઈ જાય, જરાક કંઈક કહેવાય જાય તો તડકો છાંયો આવે બટા. જીવન છે એ ખરખું ન હોય. જો અટાણે કેવું વાદળ છાયું વરસાદ છે, કંઈક ઝેડા આવે, કંઈક પછી ખાલી ઓલું શું કહેવાય કે ઝાકળ બિંદુથી કામ ચલાવવું પડે. કંઈક ધારાવાળી થાય, મુસળધાર વરસે. અટાણે મુસળધારનો સમય છે. જો અહીંથી અરે વાહ, અવાજ પણ એવો આવે છે, ગાજે છે એવો, વીજળી પડે એટલે બસ. શું બટા, શું ફરિયાદ કરે છે ભેળ ખાધા પછી અહીંયા આવીને? કે હા અહીંયા મોઢા નાખીને જો કંઈક સિક્રેટ વસ્તુ ખાઈ લે. અમારી આ ઘરકુડી સારું સારું ખાઈ લે છાનમુની છે. આ તો આવતા રહ્યો ને ફ્રીજમાં આવા લેવા જાય. બે ઘડીએ એને હે ને ફ્રીજમાં ઉચકાવી દહીંની તપેલી છે ભાઈ. હા, આમ બહાર આવતા રહ્યો અને ફ્રીજના બાયણા બંધ કરી દો. હા હા હાલ એ સુધાર દો એટલે. હા હા તો તું ખા. હજી ભેળ ખાઈને ઊભા થયા છે, ત્યાં ઓલું ખાઈ. હાલો આમ બારા નીકળો.
બાળકો જોન પણ અત્યારે મંડી પડ્યા છે અહીંયા મસ્તી મજાક કરવા. આ જો બટન દબે ને એટલે આમ ખુલે. અમારું એવું યંત્ર છે દરવાજો કે બટન દબાય ભાઈ અવાજ કાઢે પાછો ઢે 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 કરતો આમ હાથ આખો લે તો ખુલી ગયું હે તમારો રસ્તો સ્ટેશન. હલો આ છોકરી જો કુપોષણની શિકાર છે, બિચારીને કાંઈ ખાવા નથી મળતું, હજી મમરાની ભેળ તો ખાધી જ નથી અને ભૂખ લઈ ગઈ ને એટલે આ શું થયેલું છે પેર એમ. બહુ સરસ. ચાલો આજે બન્યો છે ભૂંગળા બટેટા બનાવવાનો પ્રોગ્રામ. સરસ મજાના બટેટા અહીંયા મસ્ત મજાના બનાવી નાખ્યા છે, બાફીને કટકા કરીને એમાં ચટણી મીઠું લીંબુ નાખીને આ રીતે મસ્ત તૈયાર કરી લીધા છે. ટેસ્ટ કરી લીધા એટલે કહી શકાય કે મસ્ત છે. અને પછી આ બાજુ ભૂંગળા છે, મગફળીના દાણા તળેલા અહીંયા રેડી જ છે, એટલે એ સાથે ખાવાની મજા માણી લીધી છે એટલે કહી શકાય. આવું બધું છે અત્યારે. અને તો પણ કેટલી કેટલી વાનગીઓ હજી રોટલી ને એ તો બનાવવાનું, કારણ કે બુઝુર્ગ લોકો એને માફક ના આવે એટલે એના માટે સ્પેશિયલ રોટલી હજી બનાવવાની છે. આ રીતનું બધું અત્યારે ચાલે છે. આ તો નાસ્તો કહેવાય, પણ મોટાઓને શું હોય નાસ્તામાં જ મજા આવે, નાનાઓને, મોટાઓને નહીં. મોટાઓને તો રોટલી ને શાક ને એ બધું થોડુંક હોય તો મજા આવે. ભૂંગળા બટેટા નાસ્તામાં ગણાય. ચાલો તો આવો રહ્યો આજનો દિવસ. આગળ કંઈ હશે બતાવવા જેવું તો બતાવી દેશું. ફાઇનલ મસાલા વધઘટ થતું હોય એ બધું એડ કરવામાં આવી રહ્યું છે. આમ જોતા એવા લાગે કે મસાલો ને બધું આમ કોથમીર બધું હોય એટલે આપણને એમ લાગે કે મંચુરિયનની જેમ બધું રેડી કરી દીધું હોય. ફ્રાઈડ પોટેટો હોય, ઓલા આપણે સ્ટાર્ટરમાં શું કે ચીલી પોટેટો, ડ્રેગન પોટેટો અને પછી શું હોય એવું 2-3 વસ્તુ હોય. હવે ઓલું ચીલીવાળું શું ચીલી પનીર, હા એવી 2-3 વસ્તુ હોય ને એમાં આવું જ હોય બધું. પહેલાં ફ્રાઈડ કરી નાખે ને પછી અલગ અલગ ઓલા બધા સોસ નાખીને અને પછી ગરમ કરીને વઘારી નાખે એટલે એ થઈ ગયું બધું. મંચુરિયનમાં એ હોય ડબલ જ થાય ને, એક જૈન ને એક નોન જૈન ને એવી રીતનું બધું બનતું હોય. હા એ નોન જૈન. જોકે આ વસ્તુ તો જૈન કહેવાય જ નહીં, પણ બટેટા વસ્તુ જ જૈનમાં ન આવે. હા હાફ જૈન સ્વામિનારાયણ આપણે એ જ આવે એટલે બટેટાની એલાઉન્સ હોય. ફૂલ જૈનમાં તો બટેટાય નહીં કાંઈ નહીં, એટલે એ થોડુંક અઘરું છે. એટલે આ રીતનું ત્યારે બની ગયું છે. બધી વેરાયટી ડબલ બનતી હોય છે. કેળા હા જૈન લોકો બટેટા ના ખાય એટલે સૂકી ભાજી જ હોય. પણ એ લોકો બનાવે ને, મેં ખાધેલી છે, મજા આવે, ટેસ્ટી હોય. એની કેળાની સૂકી ભાજી આપણને એમ ન લાગે કે નથી ખાધા જેવી, ખાઈ તો મજા આવે, ટેસ્ટ આવો જ લાગે. એ બધી વસ્તુ આપણને એમ લાગે કે આ બધી નોન જૈનમાં કેવું લાગતું હોય, ઓલા જૈનમાં કેવું લાગતું હોય છે, પણ ખાતા હોય ને જેને ડુંગળી લસણ ન ખાતા હોય ને એને તો બહુ ભાવે જૈન બધી આઈટમ. હા વગર બટેટા એ દૂધીનું શાક ને એ બધું સારું બનાવે. એ અમુક બટેટાની જગ્યાએ કેળાનો ઉપયોગ કરે, દૂધી છે, એવા બધા વેજીટેબલ બધા વાપરે, બધું ઘણું બધું ફેરફાર કરી નાખે. હા કાચા કેળાનો ઉપયોગ વધારે કરે. આપણે બટેટાની વેફર ખાતા હોય, એ લોકો કેળાની વેફર ખાય. નો ખાવાનું કેમ ખાતા હશે એમ? હા એ વાત બરાબર. ઘણી વસ્તુ બનાવી છે જૈન માટે, નોન જૈન માટે. અનાજ છે, કઠોળ છે, આ બધી વસ્તુ ઘણી બધી છે, શાકભાજી બધી વેજીટેરિયનમાં કેટલી વસ્તુ આવે. એમાંય પાછા વિભાગ હોય ને ઘણા વિગન વરી હોય કે જે મિલ્ક પ્રોડક્ટ ને એ તો આખું એ ભૂખા નો રહે. એ ઓલા મગફળીના દૂધમાંથી ને સોયાના મિલ્કમાંથી ને એનું બધું મળી રહે. ડાળિયાનું દૂધ, નાળિયેરનું, હા નાળિયેરનું મિલ્ક ને એની પ્રોડક્ટ એમાંથી ઘી ને એ બધું બનતું હોય છે. એટલે વિગનમાં એટલી વેરાયટી મળે, નોર્મલ ફૂડમાંય મળે અને રેગ્યુલરમાંય મળે, ને જૈનમાં ને સ્વામિનારાયણમાં એમાંય મળે. ક્યાંય કોઈ કમી નથી, કટોતી નથી. પણ છતાંય ન ખાવાનું વસ્તુ પણ ઘણા ખાવાવાળા ખાતા હોય, એવું બધું થતું હોય. જે આપણી હ્યુમન બોડીની સાયકોલોજી ઓલી
સાયન્સ એવું કહે કે એ બધી ન ખાવાની ના ખાય તો વધારે સારું, પણ તોય ખાવાવાળા ખાય, ન પીવાવાળા પીવે. પીવા માટે કેટલા પીણા હોય, શરબત છે, દૂધ, કોલ્ડ્રિંક છે, લસ્સી, આ તે જાત જાતનું. છતાંય કડવું લાગે એવું માણસોને ભાવે, એની કંઈક અસર હોય ને. પાછા બ્લેકમાં લેવું પડે અને ભાવે વધારે દેવા પડે. ગુજરાત જેવા સ્ટેટમાં કહે કે બંધ છે, મળી તો જાય પણ થોડુંક ઈબાને ઓવર પ્રાઇઝમાં સેલિંગ થાય ને, ધંધા હાલે ને બધાયનું. જો છૂટી થઈ જાય કે ભાઈ અહીંયા છૂટથી બધું મળવાનું, તો પછી એના અમુક ફાયદા જે બધા જે સપ્લાય કરતા હોય ને એ બધાને ન મળે. એટલે એ બધું હાલતું હોય, બધું મોટા આમાં ઉપલી રમત હોય, બધી ઉપરથી હાલતું હોય. આપણને કંઈ, આપણે તો નાના પેદા કહેવાય. હા, આપણને શું ફેર, આપણે એની યારે જાણવું, કંઈ લેવા દેવા નહીં તો હું પછી વિચારવું જાણવું એના જેવું. આપણે આપણા ઘરમાં તો એ ધ્યાનમાં દેવાનું, પાડોશ વાળો જે કરે એ એવું છે. આપણે આપણા આનંદમાં રહીએ, હરિભજનમાં રહીએ. ગાતો ગાતો એકવાર ના ના સારું ગાયું, રાગ સારો ગાયો હતો. લેતો કે દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે તો હરિભજન રહીએ. વાહ વાહ, અવાજ સારો નીકળે જો. તો થોડીક પ્રેક્ટિસ કરી તો આપણે સિંગરમાં હાલે એમ છો. એટલે હું પ્રાર્થના બોલાવતી એમ સ્કૂલમાં, પ્રાર્થના હું જ બોલાવતી. હું વાત છે. પછી ગમે ત્યારે પ્રોગ્રામ હોય એમાં સિંગિંગ, બધા ડાન્સમાં રહ્યા હોય, પછી ત્યારે આપણે એવા પ્રોગ્રામમાં સિંગ, ત્યારે તો આવું કાંઈ સીડી ઉપર ને એમ ન થતું ને, સિંગિંગ કોઈ એક વ્યક્તિને કરવું પડે. એમાં મને ગ્રુપમાં રાખતા સિંગર. સારું, અવાજ સારો છે, રાગમાં ગાશ, વાંધો નથી આવતો. ઘરમાં ખજાનો હોય પણ ઘણી વખત ખબર ન હોય. આવી રીતે આવું ટેલેન્ટ તો ભારતમાં કેટલું પડ્યું હોય, પછી એ ટેલેન્ટ આમાં વપરાઈ જાય. એવું એમ નહીં, હું તો ગાતી જ હોય ઘણી વાર, પણ તમને આજે હું આ 10 વર્ષ ને હમણાં 11 વર્ષ થઈ જાય ખબર પડી. એમ તો મને ખબર જ હોય, ગાતી જ હોય, પણ આજે સારું રાગમાં ગાયું હોય. એમ રાગમાં જ ગાતી હોય. સવારમાં રોજ હું ગાતી જ હોય, કપડાં ધોતી હોય, કામ મારું કરતી હોય તે. સવારમાં હું હોય નહીં ને ઘરે, મોડેકથી આવું તો તમને ખબર હોવી જ જોઈએ એટલી છે. પણ મને ખબર જ છે, હું ક્યાં ના પાડું છું, એટલી તો ખબર છે. એમ સારું ગાય છે, વાંધો નથી. આપણે હાલે એમ છે. સંગીતનો પ્રોગ્રામ ઘરે રાખ્યો હોય તો હું બહુ ટેલેન્ટેડ છું. આ તો પછી મારી શું કહેવાય, બધાએ મને મજબૂર કરી દીધી છે. જો મને છૂટી મળે તો હું જે ક્યાંક એક નામ કમાઈ લાવું. બરાબર છે, બરાબર છે, બરાબર છે, બરાબર છે. એમાં કઈ આપણે ના ન પાડીએ કે, કેમ કે મારું આમ એવું કે એક વખત સમજાઈ જાય ને પછી એની ઉપર યાદ રહે, એની ઉપર મૈથા રાખે એટલે વાંધો ન આવે. એમ ટેલેન્ટેડ જ છો, હું ક્યાં ના પાડું છું. આટલું બધું બધાને હાથો ટેલેન્ટેડ જ હોય ને. ચાલો, મસ્તી મજાક તો આવો ચાલતો રહેશે. હવે આજના માટે આટલું જ રાખશું. મળીએ પાછા નવા વિડીયોમાં. ક્યારનો એક ધારો આમ મોબાઈલ ઉપાડેલો છે ને, એમાં હાથ દુખવા માંડ્યો, એટલે હવે પછી પૂરું કરવું પડે ને. એવું છે આમાં. મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. મજબૂરી નહીં, ઉંમર છે. ઉંમર ના ના, ઉંમર તો એ તો છે જ. ઉંમરમાં ક્યાં આપણે ના પાડી છે. હવે થોડા આવી ગયા, એમાં ના નથી આપણે. ઉંમર તો છે, 40 વર્ષ થઈ ગયા હવે. હા, એવું કહેવાય છે, 40 વર્ષ પૂરા થઈ ગયા. હમણાં 39, હા એ જે હોય 39 છે, તો એવું કંઈ કહી છે. એક્ઝેક્ટ હું 89થી ગણતરી માંડો એટલે આ 2026 હાલે ને, એટલે 1 વર્ષ પહેલાં હાલે. 37 પૂરું થઈને 38મું, એટલે એ પછી 40ની નજીક હોય, 38મું રનિંગ હોય, એવું હોય છે. હા, એવું થાય. હા, એ 26માં થાય. હાલો, એ પછી હવે આ પર્સનલ ડિસ્કશન કરી લઈએ, બધું જાહેરમાં ન હોય.